સદગુરુ દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. પરમ પૂજ્ય ગુરુ સત્તા, ગુરુ પરંપરા નો આપણે અત્યારે અનુભવ કરીએ છીએ એવા શ્રી સમાધિસ્થ અખંડાનંદ સ્વામી સાગરશ્રી, પૂજ્ય એ ગુરુ સત્તા જેનામાં ઉતરી છે વ્યાપક રૂપે અને આપણે અનુભવીએ છીએ એવા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ વેદાંત આચાર્ય એવા પૂજ્ય બ્રહ્માનંદ સાગર સ્વામીજી, મહેશ્વરાનંદ સાગર સ્વામીજી અને અત્રે ઉપસ્થિત બધા જ ભાઈઓ તથા બહેનો, એમાં રહેલા પરમ તત્વને પ્રણામ. અવિનાશી આત્મય ચલ જગતા તે પ્રતિકૂલ ऐसो ज्ञान विवेक है सद सब साधन को मूल. आत्मज्ञान अज्ञान ते है मिथ्या परतीत जगत स्वप्न नभ नीलता रजुभुजंग कीरीत. अंतर बाहर एक रस जो चेतन भरपूर विभु नभ सम सौ ब्रह्म है नहीं नेरे नहीं दूर. भक्ति वेदांत शिविर 12मो अध्याय भक्ति योग, એને સમજવાનો આપણે યથાર્થ પ્રયત્ન કરીએ છીએ. વક્તા પણ બોલીને સમજે છે અને શ્રોતા સાંભળીને સમજે છે. સમજવાનું છે તે પરમ સત્તાને સમજવાની છે, પરમ તત્વને સમજવાનું છે કે જે મારી સાથે છે, ઓતપ્રોત છે, મારાથી દૂર રહીને નહીં. ભક્તિ એટલે પ્રેમ. પરમ તત્વ જે મારી સાથે છે, જે હું પોતે જ છું, ખ્યાલ નથી આવતો, તો હાથમાં આંબળા હોય એવી રીતે આપણને ખ્યાલ કેવી રીતે આવે કે હું આ બ્રહ્મ છું? આવો આજનો પ્રશ્ન હતો. આપણે બેઠા હતા, અમે આપણને શાસ્ત્રોએ આધાર આપે છે. રામાયણમાં પણ કીધું છે, હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ હો હી મેં જાના. ભક્તિથી પ્રગટ થાય છે. જ્યાં સુધી આત્માની ઉપર પડળ લાગેલા છે, પડદા લાગેલા છે, એ પડદાને હટાઈ અને દર્શન કરવાનું છે. પડદો શેનો છે? આપણને અજ્ઞાનનો પડદો છે. એ અજ્ઞાનનો પડદો આપણે હટાઈએ અને યથાર્થ જેમ પાણીમાં શેવાળ હોય છે, એને શેવાળને દૂર કરીએ છીએ તો પાણી આપણને સાક્ષાત જણાય છે, અનુભવાય છે. એમ આપણી અંદર હું મને જાણતો નથી અને હું મને જણાતો નથી કે મારે કેવી રીતે હું મને મારા દર્શન થાય, એટલે કે આત્મા તત્વના દર્શન થાય. જ્યાં સુધી આત્મા છે તે કંઈક બીજી વસ્તુ છે અને મારાથી દૂર છે, ત્યાં સુધી એ સમજાય એવો વિષય. પ્રેમ સે પ્રગટ હો હી મેં જાના. અનન્ય ચિંતયંતોમાં એ જનઃ પર્યુપાસતે. અનન્ય ભાવથી
બીજું કાંઈ આ જીવનમાં ના ખપે સફળતા માટે. એક જ મારે મારું દર્શન કરવું છે, આત્માનું દર્શન કરવું છે. સતત પ્રેમ એ વિષય ઉપર હોય તો જેમ આ એક આપણને ત્રિવિધ તાપના અનુભવોથી બળતા બળતા એવું થાય છે કે જેમ શરીરનો પણ રોગ છે, મનનો પણ રોગ હોય છે, તેમ અજ્ઞાન છે તે જીવાત્માનો એક રોગ છે. તો આ રોગ નિવારણ માટે જે રોગ મટાવવો હોય એના માટે એના અનુભવી પાસે જઈ અને કંઈક આપણે દવા કરવાની હોય છે. કિડનીનો રોગ હોય તો કિડનીના ડોક્ટર પાસે જવું પડે છે. આત્મજ્ઞાન જો આપણને આપણા જીવનના આધારે થઈ જતું હોય તો ક્યાંય જવાની જરૂર પડતી નથી, પણ આધાર લેવો પડે છે. ત્યારે આત્મજ્ઞાની પાસે જઈ અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રશ્નો પૂછીને સેવા કરીને અજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પણ પ્રેમ સે પ્રગટ હોય મેં જાના, આ વાત ઉપર થોડું લક્ષ રાખવાની જરૂર છે. શું કહેવા માંગે છે? જન્મારાઓનો તપેલો લાલ ચોળ લોખંડનો તવો થોડા છાંટણા પાણીના નાખીએ છીએ તો છમ દઈને ઉડી જાય. ઠરતો નથી એ તવો. પ્રસંગોપાત રજા છે, ટાઈમ છે, ઉત્સવ આવ્યો છે તે લાવો ટાઈમ પાસ કરી આવીએ. આ પ્રોસેસ નથી આત્મજ્ઞાનની. ટુકડે ટુકડે જેટલું સંભળાય એમાં કંઈક તો લાભ થશે, પણ એક પ્રક્રિયા હોય છે. અંતઃકરણની એક પ્રક્રિયા ચાલુ થાય છે કે જગતનો જે ધારા શરૂ થઈ ગઈ છે, જગત આકાર વૃત્તિ બની ગઈ છે, સતત જગત ખોપડીની અંદર ભરાયેલું રહે છે, સંસાર ભરાયેલો છે, એને બાદ કેવી રીતે થવો અને આ પોતાના તરફ પાછું કેવી રીતે વળવું, આ એક પ્રોસેસ છે, સૂક્ષ્મ પ્રક્રિયા છે. એટલે પ્રેમ આપણને એવું લાગે છે કે આ તો આ જન્મે તો આપણે આપણા પોતાના આત્માની પ્રાપ્તિ ના કરી શકીએ, પણ આ ખોટી વાત છે. જે પોતાની પાસે છે પોતે જ છે અને ગોતતા ફરીએ છીએ આપણે, કેમ કે એના માટે જે કંઈ યથાર્થ પુરુષાર્થ આપણે કરવો પડે છે એમાં ખામી પડે છે. જગતને ભૂલીને 5 કે 10 દિવસની, મને ખબર છે કે મેં 15 વર્ષ પહેલા 14 વર્ષ પહેલા 5 દિવસની સ્વામીજીની શિબિર મેં કરેલી છે. અને બહિર્મુખતા જે હતી, મારા આ પ્રશ્નો હતા જે હું અત્યારે રજૂ કરું છું, એ પ્રશ્નોનું સમાધાન એ વખતે એ શિબિરમાં થયેલું. એ પછી 2-3 શિબિરો બીજી થઈ. પણ જીવાત્મા ઠરે, સતત વરસાદની ધારા પડે તો તવો ઠરે. જન્મારાઓનો તપેલો છે, થોડુંક સાંભળી લઈએ અને જતા રહીએ, પછી એની અંદર પાછું જગતને સંસાર ભરીએ તો ભરવાનું છે, પણ એવી સ્થિતિ થાય કે મને મારી અંદર હું જ ભરાયેલો રહું અને સંસાર છે એ રે, પણ મારાથી સંગી ના બને, અસંગી હું રહું. બધા કામો વચ્ચે થોડો સમય 5 દિવસનો જો દર મહિને કાઢી અને સ્પેશિયલ તત્વવેતા પાસે બેસવામાં આવે તો હું નથી માનતો 2-3 મહિનામાં જ્ઞાન ના થઈ જાય. મેં અનુભવો જોયા છે. કેટલા સાધકોને જે 50-50 વર્ષથી વેદાંત સાંભળે છે, વ્યાકરણ, પંચીકરણ ને વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરે છે, તેમાં પણ હજુ આ જગત જૂઠું છે, મિથ્યા છે એ હજુ સમજાણું નથી. અને 6 મહિના અને 12 મહિનાની અંદર એવી નિષ્ઠાવાળા સાધકો તૈયાર થયા છે કે આધ્યાત્મ લેવલનો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો શાસ્ત્રો યથાર્થ જવાબ હોય અને એના ઉપર અડધો કલાક નોનસ્ટોપ બોલવો જ બોલી શકે છે. જેને ગીતાનો ગ ખબર નતો, ઉપનિષદનો યુ ખબર નતો, વેદાંત શું છે એ ખબર નથી, આવા વ્યક્તિઓની હું વાત કરું છું. અને આપણી અંદર એવું કહી ગયું છે કે આ તો જન્મારાઓનો વિષય છે. અધિ નામ મુક્તિ ભવિષ્યથી અષ્ટાવક્રજીએ
જનક રાજાએ પ્રશ્ન કર્યો હતો કે મુક્તિ શું છે, જ્ઞાન શું છે, મુક્તિ ક્યારે મળે ને કેવી રીતે મળે? તો અધુનામ, તરત જ મળે છે. ક્યાં વાર થાય છે? પ્રેમ, પ્રેમ છે પ્રગટ હોહી મેં જાના. જેની પાસેથી એ જ્ઞાન માટે જઈએ છીએ એના ઉપર પ્રેમ, જે જ્ઞાન લેવું છે એના ઉપર પ્રેમ, અને જેનું જ્ઞાન કરવું છે આત્માનું તો આત્મા ઉપરનો લગાવ. પ્રેમ છે પ્રગટ હોહી મેં જાના. એટલે ભક્તિ યોગની જરૂર છે. અહીંયા જો તું તારા મનને અચળ ભાવે સ્થાપવા માટે સમર્થ ન હોય તો હે ધનંજય, અભ્યાસ રૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. હવે પહેલા તો પરમાત્મા પોતાને પામવાની આપણને સૂચન કરે છે ને કે મને પામવાની ઈચ્છા કર. ત્યાં આપણો એક ભાવ હોય છે કે હું નોખો છું, પરમાત્મા નોખો છે. આ નથી. થોડી જાગૃતિ રાખીને અભ્યાસ કરીએ. આ દેહ છે એ જેમાં મોબાઈલ મારાથી અલગ છે એમ દેહ નોખો છે. એની અંદર મારા અંદરથી મનની એક વૃત્તિ અંતઃકરણમાં ઊભી થાય છે, મન અને બુદ્ધિ નામની, તે હું જાણું છું. હા, મારામાંથી આ વૃત્તિ ઊભી થઈ, મને આ દુઃખની વૃત્તિ ઊભી થઈ, આ સુખની વૃત્તિ ઊભી થાય. અને દેહ સાથેનું તાદાત્મ્ય તોડવાનું એટલે ચાલતા હોઈએ ત્યારે હું નથી ચાલતો તે ચાલે છે, હું નથી ખાતો તે ખાય છે, હું નથી ઊંઘતો તે ઊંઘે છે. અંદરની આ સમજ હોવી જોઈએ. જેટલું તાદાત્મ્ય દેહ સાથેનું તોડી અને અભ્યાસ કરશું ત્યારે મારી પોતાની પ્રગાઢતા, જેને મને જાણવો છે, એ અનુભવમાં લગભગ 1-2 દિવસનો આવો અભ્યાસ કરીએ ને, દેહને અસંગી રાખી, નોખો રાખી, તો એ અભ્યાસ રૂપયોગ દ્વારા મને પ્રાપ્ત કર. આ અભ્યાસ કરવાનો છે. કેમ કે જે વ્યાપક, પહેલા તો જેને પ્રાપ્ત કરવો છે એનું સ્વરૂપ શું છે એ ખ્યાલ આવી જવો જોઈએ. જેમ ગાય શબ્દ બોલતા કે ઘોડો શબ્દ બોલતા ઘોડાનું ચિત્ર આખું નજરમાં આવે છે, એમ જો સગુણ રૂપે આપણે માનતા હોઈએ તો ઈષ્ટ આપણો જે હોય, આપણા ઈષ્ટ ગુરુદેવ હોય કે ઈષ્ટદેવ હોય કે શિવજી હોય, તે અને તેની અંદર રહેલી પરમ સત્તા, એનું શું લક્ષણ છે? પહેલા દિવસે વાત કરી હતી કે રાવણ રામને મારવા ગયો હતો, અને કોની સત્તાથી? રામની સત્તામાં જ રાવણનું રાવણત્વ હતું. રાવણ પાંગર્યો હતો એક રામની સત્તામાં જ, અધિષ્ઠાન વ્યાપક, સબસે ન્યારા રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, એવા રામ કે જેની સત્તાથી રાવણ જીવતો હતો અને દેહધારી રામને મારવા માટે જતો હતો. તો દેહધારીની આપણે મૂર્તિની પૂજા કરીએ, આસ્થા રાખીએ, પણ એની સાથે દેહાતીત એક ગુરુ તત્વ છે, એનું લક્ષણ છે સચ્ચિદાનંદ. સત એટલે કાયમ રહેવું. રામ બ્રહ્મ કેવી રીતે? પરમાર્થ રૂપે કેવી રીતે? તો જે જન્મે છે, મરે છે, એ રામને, એ કૃષ્ણને તો બધા જાણી શકે છે. એના માટે કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો. સહજ નામરૂપાત્મક સૃષ્ટિ મનથી બુદ્ધિથી જણાય છે, અનુભવાય છે. પણ જે નથી જણાતું અને એને જાણવું છે પારમાર્થિક સત્તા રૂપે, તો એનું લક્ષણ છે સત. સત એટલે કાયમ ત્રણેય કાળમાં રહેવું, અને ચેતન, અને ઠોસ છે, ભરપૂર છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી, એટલે આનંદરૂપ છે. આવું એનું લક્ષણ કરી અને પોતાને, પરમાત્માને જાણવા માટે, પામવા માટે અભ્યાસ રૂપ યોગ કરવાનો છે. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તત્તો મામીપ્છાપ્તુ ધનંજય. અભ્યાસ ક્યાં કરવાનો છે? આ વાંચીને મનન કરવાનું છે? ના. પરમાત્મા સબઘટ બધામાં છે, ને બધે છે, ને બધા રૂપે છે. તો ખાતા, જીવન જીવતા, ધંધો કરતા, છોકરાઓને ભણાવતા, ઉદ્યોગ કરતા, બધામાં દાખલ કરવાનો છે અભ્યાસ. પરમાત્માને છોડીને કાંઈ ના કરવું,
પરમાત્માની સત્તામાં બધું થઈ રહેલું છે એ અનુભવવું, તે અભ્યાસ. તો જો આ અભ્યાસોએ અસમર્થો છે, જો તો અભ્યાસ કરવામાં અસમર્થતા હોય તો મત કર્મ પરમો ભવ, તો કેવળ મારે અર્થે કામ કર. આવો અભ્યાસ તું સચ્ચિદાનંદનું લક્ષ ના કરી શકતો હોય, બધી મનની જગત આકાર વૃત્તિઓ જગત તરફથી વાળી અને પરમાત્મા રૂપ એ વૃત્તિ ના બનાવી શકતો હોય, તું બ્રહ્માકાર વૃત્તિ ના બનાવી શકતો હોય, અભ્યાસે અસમર્થો છે. જો અભ્યાસમાં તારી સમર્થતા ન હોય તો મત કર્મ પરમો ભવ, મારા પ્રીત્યર્થે કર્મ કર. પ્રભુ પ્રીત્યર્થે કર્મ કરવું એટલે શું? અને એ રીતે કર્મ કરી અને મારા પરાયણ થઈ જાય. જે કાંઈ કરું છું, સવારમાં આંખ ધોતા હોઈએ ને તો એક ભાવ હોય કે આ આંખ છે ને એ ભગવાનના દર્શન કરવાની છે, મહાપુરુષોના દર્શન કરવાની છે, એટલા માટે આંખ ધોઉં છું. દાંતણ કરતા હોઈએ તો આ મોઢાથી પરમાત્માના શાસ્ત્રોના વચનો નીકાળવાના છે, એટલે મારે દાંતને વ્યવસ્થિત મેક ના આવે એવી રીતનું. જમતા હોઈએ ત્યારે પ્રાણને હું અર્પણ કરું છું, એ શક્તિ મેળવે છે, આ શરીર મારું સાધન છે, એમાં રહી અને હું પરમાત્માનું કાર્ય કરું છું. જે કરું, ધંધો કરતા હોઈએ આપણે તો કમાણીમાંથી 10મો ભાગ કાઢવાની ટેવ હોય છે, બધાને કાઢે છે. ખેડૂતો ખેતી કરે તો પણ તે પોતાનું ધાન્યમાંથી પશુઓ માટે કાઢે છે. એમાંથી કાઢેલું હોય તો બીજો અશક્ત હોય એવા લોકો સુધી પહોંચાડે છે ખાનગીમાં. દાન કરવું એટલે લેવાવાળો ગર્વ ના અનુભવે અને લેવાવાળો લઘુતા અનુભવે નહીં, ગરીબાઈ ના એનામાં આવે ને આલવાવાળાને અહંકાર ના આવે. પ્રભુનું કરીને પ્રભુને અર્પણ કરું છું, આ દાન છે. સ્વામીજીએ ભારતની ભવ્યતાની વાત કરી, નૈતિક મૂલ્યોની પરાકાષ્ઠા, પૂર્ણવંતો વિશ્વમ આર્યમ, આ એક જે લલકાર હતો. આર્ય એટલે આશિષ્ઠ, દ્રઢિષ્ઠ, બલિષ્ઠ, પૂર્ણ, સશક્ત, બધી રીતે સંપૂર્ણ. અને આવા આર્યોના કારણે આપણો ભારત દેશ વિશ્વની અંદર એક એની નોખી ચમક હતી. પણ એ આર્ય એક વૃત્તિ છે, આર્ય એક જીવન છે, આર્ય એક ધારા છે. તે આર્ય એટલે માયકાગલા મનવાળો ના હોય, બિચારો બાપડો ના હોય, ભગત ભાગેલો, ગળેલો, તૂટેલો. આને ભગતનો અર્થ કરી નાખ્યો છે આપણે. ભગત તો એ હોય કે સોમનાથ ઉપર જ્યારે ગજનીએ ચડાઈ કરી, 7 વખત ચડાઈ કરી હતી અને બેહી રહ્યા બધા કે તો ઈશ્વર કરશે. અલ્લાહ તારી અંદર સ્ફૂર્ણા નથી આપી કે શું કરવાનું છે? 1200 પૂજારીઓ ઠાણ મરી ગયા. ધર્મના આવા ભાગેલા, તૂટેલા અને ગળેલા ભક્તો એ તો રણભૂમિની અંદર હથિયાર લઈને ઉભો થાય જરૂર પડે તો, મા ભૂમિની રક્ષા માટે. પણ વિશ્વમાં ભારત એક પરમોચ્ચ સ્થાન ઉપર હતો. એની પાછળનો એક અર્થ હતો, કારણ એક હતું કે ધર્મ, કામ, અર્થ અને મોક્ષ, 4 પુરુષાર્થો આપણા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પ્રકારના સુખો આપણે અનુભવીએ છીએ. એક શરીરનું સુખ, એક મનનું સુખ, એક પ્રાણનું સુખ, ભૂખ તરસનો સંતોષ થાય છે, અને બીજું પોતાનું સુખ, આત્માનું સુખ. અને 4 પ્રકારના સુખ પરિપૂર્ણ યથાર્થ રીતે આપણામાં નિર્માણ થાય એટલા માટે 4 પુરુષાર્થો શાસ્ત્રમાં કીધા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે અર્થ અને કામ જો ધર્મને આધારિત ના હોય, અર્થ અને કામનું ઉપાર્જન ધર્મથી સંવાદિતતા ના હોય, ધર્મથી એની
ધર્મ કહે છે એ મુજબનું ના હોય, ત્યાં સમાજની અંદર માયકાંગલા પાકે છે બધા. અને જે આર્યો સંસ્કૃતિ આપણી, આર્ય વૃત્તિ, આવું એક જીવન તેજસ્વી બધાય, તેજસ્વીતા જે છે એ નિર્માણ ધર્મ ના અંદરમાં અર્થ અને કામ એ થતો હોય, શાસ્ત્રની આજ્ઞા મુજબનું જીવન હોય અને એ રીતનું હોય. આપણે અહીંયા એ થવાનું છે. આજે ઋષિશાળા બને છે ને, ઋષિશાળામાં અહીંથી જે તૈયાર થશે બાળક, એનું અર્થ ઉપાર્જન અને કામ એટલે સંસાર, આ કાંઈ વિપરીત નહીં હોય કે જે લોકોને ના ગમતું હોય, શાસ્ત્રને થી પ્રતિકૂળ હોય. જિંદગી જીતવાની જડીબુટ્ટી અહીંથી જાણી અને પછી જીવનની શરૂઆત કરે વિદ્યાર્થીઓ. મારે કેવી રીતે જીવવું, હું કોણ છું, સામે બીજા કોણ છે, એને કેવી રીતે સુખી રાખવા, જીવનની એક સુગંધ એને અહીંથી વિદ્યાર્થીને લાગે. ફૂલડું બનવું કે ભલે ધૂપસળી થાવું, આશા છે જીવનની સામગ્રી થાવું, ભલે કાયા આ રાખ થઈ સમે, મારું જીવન સુગંધી બને. વાતાવરણમાં બદબુ આવે છે, સુગંધે આવે છે, પ્રાણમાં, પવનમાં, પણ મારું જીવન એવું હોય સુગંધી. વાતાવરણમાં સુગંધ ના સમાતી, જેમ જેમ સુખડ ઓરસીએ ઘસાતી, ઈશ્વર કાર્ય ઘસાવું ગમે, મારું જીવન સુગંધી બને. આ સુગંધ એ ભક્તિનું કારણે થાય છે. એ સુગંધ વાળા અહીંયા વિવેકાનંદો, અર્જુનો તૈયાર થવાના છે. અને આના માટે બેઝિકલી જે કાંઈ દાન કર્યું છે ને, આ મોટામાં મોટું પુણ્ય કમાઈ લીધું છે એમને. જ્યાં જ્યાં એ જશે, જ્યાં જ્યાં એક પૂર્ણવંતુ વિશ્વમાર્યમ, એક આર્યવૃત્તિ ઊભી થશે, ત્યાં પાયાના જે પથ્થર બન્યા છે તે અહીંથી જેણે દાન આપ્યું છે તે. મને ખબર છે, હું ભ્રમણમાં જાઉં છું તો અમને અમુક લોકો, એક ભાઈ છે બહુ સરસ રીતે પ્રભાવિત થઈ અને સારા પ્રવચનોથી એને શાંતિ મળી એટલે મને આમંત્રણ આપ્યું. એના મોટા ભાઈએ એને શું કીધું ખબર, કે કોઈ સાધુ સંતને આપણે નહીં લાવવાના. કેમ? આપણે વાડામન સંપ્રદાયમાં એમને કરોડો, 500 કરોડના આશ્રમો ભોગવવા છે અને આપણો ઉપયોગ કરીને જોઈએ છે ટીવી ઉપર ઘણું બધું, મોટી સંપત્તિઓ, પણ શેના માટે છે? ભોગ માટે છે. અહીંયાથી વિશ્વાસ ખલાસ થઈ જાય છે લોકોનો. અને અહીંયા હું જોઉં છું આ સ્વામીજી ધૂળમાં આળોટે, દોણિયા ઉપાડે, ઈટો ઉપાડે અને કાંઈ ખાનગી નથી. જેને જે છે એ જોવો, બધા સાથે ખાવું હોય ખાય એમ જઈને. હેતુ વિશ્વ ધર્મ પરિષદની અંદર આપણા એક મહાન સંતને પ્રશ્ન પૂછ્યો તો ત્યાંના પાદરીઓએ કે હાઉ રિલિજિયન્સ એન્ડ ફિલોસોફી આર યુઝફુલ ટુ ધી સોસાયટી. ધર્મ અને તત્વજ્ઞાન સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે તે વાત અમને સમજાવો. ધર્મને આધારિત કામ અને ધર્મને આધારિત અર્થનું ઉપાર્જન હોય અને જે સુગંધ એના જીવનની અંદર આશાવાદીપણું, પ્રભુનિષ્ઠા, તરવરાટ, પવનની સામે ટક્કર, હિમાલયને ચૂર ચૂર કરવાની તાકાત લવ અને કુશમાં હતી. આમ નીકળતા એટલે ધરતી તૃપ્તિ ગમે એવો મહાન શક્તિશાળી હોય પણ એની આગળ હથિયાર હેઠા પડી જતા. આ યુવાની, આ ખમીર આપણી ભારતીય સંસ્કૃતિનું હતું એટલે 4 ચાંદ હતા, આકર્ષણ હતું. એટલે સારા મંદિરો, એની વૈભવ સંપત્તિઓ ચમત્કારથી નથી આવતું, પુરુષાર્થથી. પણ ધર્મ ના ઓથે કામ અને અર્થ નામનો પુરસ્કાર હોય તો મોક્ષ હાથવેતમાં છે. મોક્ષની પ્રાપ્તિ આ રીતનો પુરુષાર્થથી એક સમાજની
નિર્માણ થયેલું હોય, યુવાનોનું નિર્માણ, એક વૃત્તિ બદલાયેલી હોય, સુંદર સમાજનું રચનાનું એક સ્વપ્ન, એના માટે પાયામાં અને સુખડ જેમ જેમ ઓરસીએ કસાય છે એમ કસાઈ જવા વાળા જોઈએ છે. એટલે અભ્યાસે અસમર્થો છી, અભ્યાસમાં પણ તું અસમર્થ છે તો મારે અર્થે કર્મ કર. મારે અર્થે કર્મ કરવું એટલે આપણને આના ઉપરથી ખ્યાલ આવી જવો શેના માટે કર્મ કરવું. પરમાત્મા ઉપરનો ઉત્સાહ વધે, જીવન જીવવાનો આનંદ વધે, જીવનની તેજસ્વીતા વધે. આહાર, નિંદ્રા, ભય ને મૈથુન તો પુરુષો કરે છે, જીવાત્માઓ કરે છે, પ્રાણીઓ કરે છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. પણ ધર્માહિ તેષામ અધિકો વિશેષો. ધર્મ એક વિશેષ છે કે જે આપણા અંદર છે. આપણે વિચારી શકીએ છીએ કે હું બની શકું છું, હું બદલાવી શકું છું, આપણે પુણ્ય કમાઈ શકીએ છીએ, અને અજ્ઞાન હોય તો પાપ પણ ભેગા કરી શકીએ છીએ. પશુઓને પાપ પુણ્ય નથી. ગમે એટલા હિમાલયમાં કેદાર, બદ્રી કેદાર ઉપર 4 જણને આપણા બેહાડી લઈ જાય તો એને પુણ્ય નથી મળતું, કારણ કે એ ભોગ્યોની છે. એના અંતઃકરણમાં ધારણા જ નથી કે હું કંઈક કરી શકું છું, અને પાપે લાગતું નથી. આપણું એ બટકા ભરીને બધું પાડીને ખાઈ જાય ને તો એને પાપ લાગતું નથી પશુને, કારણ કે એને પ્રાણની ખબર પડે છે ભૂખ્યું થાય એટલે ખાય છે. જ્યાં જેને હું કરું છું ને મારું છે આની લકીર બને છે ત્યાં પાપ પુણ્ય છે, અને એ લકીરને મિટાવવા માટે 12મો અધ્યાય છે ભક્તિ યોગ. તો એના માટે કેવળ મારે અર્થે કર્મ કર, અને એ કર્મ કરીને મારા પરાયણ રે. ભગવાનના નામ, રૂપ, ગુણોનું શ્રવણ અહીંયા જે થાય છે, આપણું શ્રવણ, કીર્તન, મનન, શ્વાસે શ્વાસે એક એક વૃત્તિમાં એક એક જ્યારે કોઈ કર્મ કરીએ ત્યારે હરિનામ, ભગવત પ્રાપ્તિનો વિષય ચાલુ હોય. આપણો શાસ્ત્રોનું પઠન, પાઠન, શ્રવણ કરીએ, મનન કરીએ, નિધિ ધ્યાસન કરીએ, ફક્ત ભગવત પ્રાપ્તિ માટે કરવાનું છે. એનું નામ છે અભ્યાસ. જે કંઈ કરીએ છીએ હેતુ એક, ભગવત પ્રાપ્તિ. તો સ્વાર્થને છોડીને, પોતાનો હુંપણું છોડીને પરમાત્માને જ પરમ માનવા, પરમાત્માનો પરમ આશ્રય કરીને, પરમ ગતિ માનીને પરમાત્માને નિષ્કામ અને પ્રેમ ભાવે આપણે આપણા આજે આ દેહ મળ્યો છે ને એનો ઉપયોગ કરીને પરમાત્મા ઈશ્વર પ્રીત્યર્થે જ યજ્ઞ, દાન, તપ, આ બધું ઈશ્વર પ્રીત્યર્થે, ક્યાંય મારું છાણ ના લાગેલું હોય, મને એનો ગર્વ ના હોય. અહીંયા મને ઘણા બધા આશ્રમો કહેતા સ્વામીજી અહીંયા રહો. અહીંયા મને થોડીક ઈચ્છા થઈ એનું, કારણ કે અહીંના ટ્રસ્ટીઓ એટલા મટી ગયેલા છે કે એને કોઈ ગર્વ નથી કે હું આમ કરું છું. અને સ્વામીજીની તો વાત જ અલગ છે. એટલી સહજતા, સરળતા છે. નહીં જ્ઞાનનું અભિમાન, નહીં સત્તાનો અધિકારનો મોહ, પેલો એ પરમાત્મા સત્તા જે છે ને અહીંયા જીવંત દેખાય. અહીંયા હરતું ફરતું વેદાંત છે, હરતા ફરતા ઉપનિષદો જોવા મળે છે, જીવતા ઉપનિષદો, જીવંત ગીતા છે, એવો અનુભવ થાય છે. જો મારી પ્રકૃતિ રૂપ યોગનો આશરો લઈ અને જે જણાવ્યા તે સાધન કરવામાં પણ તું અસમર્થ છે, તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે કઈ અંતઃકરણ છે એના ઉપર વિજય મેળવનારો થઈને સર્વ કર્મના ફળોનો ત્યાગ કર. અનાસક્તિ યોગ. બધા કર્મોના ફળનો ત્યાગ. ફળ નથી લેવાનું. સાચા ભક્તોનું લક્ષણ છે આ. સર્વ કર્મ ફલ ત્યાગમ તત કુરુ યતાત્મવાન. બધા કર્મોનો નિષ્કામ થઈને, હવે નિષ્કામ થઈએ ને, કર્મોના ફળોનો ત્યાગ કરીએ ને, તો હું કર્મ કરતા વાળો છું એ પકડી નથી રહેવાતો, અભિમાન પણ જાય. હું કરવા વાળો છું એટલે હું કરતા છું એ ભાવે ખલાસ થઈ જાય, અને મારો ભોગતાનો
કર્મના ફળો સારા આવે તોય હરી ઈચ્છા, ના આવે તો હરી ઈચ્છા, હું એનાથી અલિપ્ત. કોઈ ફળની અપેક્ષા નથી. બધા જ કર્મના ફળોનો ત્યાગ. હું કરું છું એનું ગર્વ નહીં, મેં કર્યું છે કોઈ ભાવ નહીં. તે સાચું દાન છે. હમણાં મેં કીધું ને કે પ્રભુનું પ્રભુને અર્પણ કરવું, ત્યાં વચ્ચે હું ના આવું. બેંક વાળો રોજ રિઝર્વ બેંકમાં લાખો કરોડો રૂપિયા ગણે, પણ ફક્ત પોતે વહીવટ જ કરે છે, ટ્રસ્ટીની જેમ, કોઈ માલિકી હક નહીં. પ્રભુનું પ્રભુને અર્પણ કરીએ છીએ તો મેં લક્ષ્મીને મારી ગણી નથી, નારાયણની છે. અને સામે જેને આપું છું એને નાનો ગણ્યો નથી, એ પણ નારાયણ છે. તો જે જે કર્મ થાય છે એ બધા કર્મોના ફળોનો ત્યાગ કરીએ અને જીવનની સુગંધ આવે, મોજ આવે એ અનુભવીએ. તો આજે આ વિષયને અહીંયા વિરામ આપી બપોર પછી લેશું અને પૂજ્ય સ્વામીજીને કહીએ કે એમની અમૃતવાણીનો લાભ મળે. સદગુરુ દેવની